લક્ષ્મીજી અને ગરીબ માનવી. દોલત શેઠની ચાલી. આ ચાલીમાં સામાન્ય રીતે મિલમજૂરો રહેતા. આ મિલમજૂરોમાં દારૂ, જુગાર અને એને કારણે ભારે ગરીબી ફેલાયેલી હતી. એટલે એમાંથી કોઈ ઊંચો જ આવતો નહોતો. આ ઘરમાં એક જુવાન મિલમજૂર રહેતો હતો. એનું નામ બીજલ અને એની પત્નીનું નામ બિરજા. બિરજા ગાંધીબાપુના આશ્રમમાં ભણેલી હતી, એટલે એ જાણતી હતી કે જે ઘરમાં સ્ત્રી ભણેલી હશે તેના બાળકો પણ ભણેલા અને સંસ્કારી પેદા થશે અને તેથી એ ઘરમાં સુખ સમૃદ્ધિ વધશે. એક દિવસની વાત છે. સાંજનો સમય છે. 3:30 મિલમાંથી છૂટેલો બીજલ 7:30 ઘેર આવ્યો ત્યારે ધાન અને પાન થયેલું એનું પડોશીનું એક કુટુંબ કંકાસભરી પરિસ્થિતિમાં હતું. એનો પતિ પત્નીને મારતો હતો. એના અડધો ડઝન જેટલા બાળકો રડારોળ કરી રહ્યા હતા. તેઓ વચમાં પડતા હતા એટલે એને પણ જોડી નાખવામાં આવ્યા હતા. તેઓ પણ જોરથી રડતા હતા. આથી તેના આંગણામાં પાડોશીઓનું એક મોટું ટોળું જમા થયું હતું. એ વખતે બીજલ ત્યાં આવી ચડ્યો અને તરત જ પરિસ્થિતિ પામી ગયો. એણે પડોશીની પત્નીને છોડાવી, સૌને શાંત પાડ્યા અને આડોશી-પાડોશી સૌ વિખરાવા માંડ્યા. એટલે એને બૂમ પાડીને કહ્યું, ભાઈઓ, બહેનો, ઊભા રહો. તમે સૌ આપણા આ પડોશીનો ઝઘડો જોવા આવ્યા હતા, બરાબર ને? પરંતુ આપણી આ ચાલીમાં રોજેરોજ એકાદ ઘેર તો આવો ઝઘડો હોય જ છે. બરાબર. પરંતુ તમે કોઈએ મારે ઘેર આવો ઝઘડો જોયો છે ખરો? તમારામાંથી કોઈને આવી રીતે ટોળે વળીને મારે ઘેર ભેગા થવાનો પ્રસંગ આવ્યો છે ખરો? મારે ઘરે આવો ઝઘડો કોઈ દિવસ થતો નથી અને તમારામાંના સૌને ઘેર કોઈને કોઈ દિવસ આવો ઝઘડો થાય છે, તેનું કારણ શોધવાનો વિચાર તમે કર્યો છે ખરો? હું પણ એક મિલમજૂર છું અને તમે પણ એક મિલમજૂર છો, બરાબર ને? તો પછી આવો ભેદ શા માટે? આ સાંભળી સૌ મૂંગામંતર બની ગયા. કોઈનામાં જવાબ આપવાની હિંમત રહી નહીં. ત્યારે બીજલ ફરી બોલ્યો, ભાઈઓ, બલિરાજાને જ્યારે લક્ષ્મીજીએ વરદાન આપ્યું ત્યારે એમણે કહ્યું હતું કે મારી પ્રજાની ગરીબ વસ્તીને તેમજ ધનવાનોને બંનેને આપની કૃપા મળવી જોઈએ. આ વરદાન મુજબ આપણને પગારરૂપે લક્ષ્મીજી પ્રાપ્ત થાય છે અને ધનવાનને પણ ધંધાના નફારૂપે લક્ષ્મીજી પ્રાપ્ત થાય છે. પણ આપણે સૌ એનો દુરુપયોગ કરીએ છીએ. આપણી કમાણીમાંથી આપણે દારૂ પીએ, જુગાર રમીએ અને બીજા આડાવળે રસ્તે લક્ષ્મીને વેડફી નાખીએ છીએ. એટલે લક્ષ્મીજી આપણાથી કંટાળી જાય છે અને 2-3 દિવસમાં જ આપણા ઘરમાંથી ગુંગળાઈને ચાલ્યા જાય છે. જ્યારે ધનવાનોના ઘરમાં આવેલ લક્ષ્મીજીની યોગ્ય કદર થાય છે, એમનું સન્માન થાય છે, એમની પૂજનવિધિ કરે છે અને તેથી લક્ષ્મીજી એમને ત્યાં કાયમ રહે છે. આ છે આપણી ગરીબી પાછળનું રહસ્ય. આ ભાષણ સાંભળીને 2-4 માણસો સુધરી ગયા અને એમના ઘરમાં બીજલ જેવી શાંતિ થવા માંડી. ધીરે ધીરે એના ઘરમાં લક્ષ્મીનો વાસ પણ થવા માંડ્યો. આવા ઘરની બહેનોને બિરજાએ શ્રી વૈભવલક્ષ્મીનું વ્રત કરવાની સલાહ પણ આપી. એમણે આ વ્રત કર્યું પણ ખરું ને એનું સારું એવું પરિણામ પણ આવ્યું. આથી 2-4 કુટુંબો સુધરી શક્યા અને શ્રી વૈભવલક્ષ્મી દેવી એમને ફળ્યા. ઓમ જય શ્રી વૈભવલક્ષ્મી દેવી માં.